નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો ચાલો સાંભળીએ આજની તાજી વાર્તા। એક મોટા રૂમમાં ચારેય બાજુ મોમબત્તીનો આછો પ્રકાશ રેલાયેલો હતો, સાથે ફૂલોની સુગંધથી શયનખંડ આખો મહેકતો હતો। તેમાં જ બેડની વચ્ચે સોળે શણગાર સજી બેઠેલી મર્મગીતા પોતાના પતિના રૂમમાં આવવાની રાહ જોઈને બેઠી હતી। હજુ લગ્ન કરી તે અહીં સાર્થકની સાથે તેના ઘરે આવી જ હતી। ઘરની જે કંઈ બધી વિધિ હોય તે પૂરી થતાં સાર્થકની ભાભી મર્મગીતાને સાર્થકના રૂમમાં આવી બેસાડી જતી રહી। તે વાતને પણ સમય ઘણો થઈ ગયો। સાર્થક હજુ રૂમમાં આવ્યો ના હતો। લગ્ન કરીને હજુ તે આવી જ હતી, તો એવામાં તેનું અહીંથી બહાર પણ જઈ કોઈને પૂછવું પણ કેમ? તે અહીં સાર્થક સિવાય બીજા કોઈને બરાબર ઓળખતી પણ ના હતી। સાર્થકને પણ તે એક બે વખત મળી હશે, તેની સાથે પણ તેની બરાબર ઓળખાણ ના હતી। પરિવારના લોકો એ જ તેનો આ સંબંધ નક્કી કરી દીધેલો। એમ તો ઘરમાં બધું જ સારું, પૈસા ટકેથી લઈ સાર્થકનો પરિવાર બધી જ રીતે ખુશ ગણાતો। બધું જોઈ જાણી મર્મગીતાને તેના પપ્પાએ સાર્થક સાથે લગ્ન નક્કી કરેલા। સગાઈ પછી તરત લગ્ન વચ્ચે માંડ એક અઠવાડિયાનો સમય હતો। એવામાં તે બધાને ઓળખી પણ કેમ શકે? સગાઈ સમયે બધા આવ્યા હતા, તો તે દિવસે કોઈ સાથે વાત પણ ન થઈ શકે। મર્મગીતા, હું સાર્થકને રૂમમાં મોકલું છું, ત્યાં સુધી તું આમ જ બેસી રહેજે, એમ કહી સાર્થકના ભાભી ગયા તે ગયા। પછી ના તે કંઈ પૂછવા આવ્યા, ના તેને સાર્થકને અહીં મોકલ્યો। એમ જ સમય ભાગતો જઈ રહ્યો હતો। અજાણ્યા ઘરમાં અજાણી એક રૂમમાં તે એકલી બેઠી વિચારે જતી હતી કે સાર્થકને આવતા આટલો સમય કેમ લાગ્યો? એમ તો છોકરા સુહાગરાત માટે કેટલા ઉતાવળા બનતા હોય છે, તો શું સાર્થકને ઉતાવળ નહીં થતી હોય? હશે કંઈક તેના ઘરના નીતિ નિયમો। પણ બધી રસમો તો પૂરી થઈ ગઈ, હવે શું બાકી હોઈ શકે? હવે તેને અહીં રૂમમાં આવી જવું જોઈએ। ભાભી તો કહીને ગયા કે હું સાર્થકને મોકલું છું। તો વિચારો બસ સમયની સાથે એમ જ ભાગતા જઈ રહ્યા હતા। છેલ્લા કેટલા દિવસથી થતી દોડાદોડી અને આજે આખા દિવસ બધી રસમો પૂરી કરતા તેના ચહેરા પર પણ ઘણો થાક દેખાઈ આવતો હતો। એમાં પણ આ ભારેખમ કપડાં અને ઉપરથી મેકઅપનો વજન તેને વધુ થકવી રહ્યો હતો। જો સાર્થક રૂમમાં આવે તો તે બધું કાઢી થોડી ફ્રેશ થઈ જાય, પણ હજુ સાર્થક રૂમમાં આવ્યો જ ના હતો, તો તે આ બધું કાઢી પણ કેમ શકે? અહીં કોઈ બીજાને બોલાવી પણ કહી શકાય એમ ના હતું। ઘરેથી મમ્મીએ સલાહ આપી કહ્યું હતું કે રૂમમાં ગયા પછી બહાર નીકળી કોઈ પાસે ના જતી। પહેલી રાત દુલ્હન રૂમની બહાર આટાફેરી કરે તે સારું ના લાગે। જો કંઈ કામ હોય તો તું સાર્થકને કહેજે, તે કરી આપશે। પણ સાર્થક આવે તો તેને કંઈ કહે ને? મનમાં મૂંઝાતા હવે શું કરવું તેને કંઈ સમજાતું ન હતું। હવે તો રૂમમાં આવે 1 કલાક જેવો સમય પણ થઈ ગયો હતો। આવતા 10 મિનિટ કે વધુ અડધો કલાક થાય, પણ આમ 1 કલાક ઉપર તો સમય ના જાય। તે પોતાની જગ્યા પરથી ઊભી થઈ દરવાજો ખોલતા તેને બહાર નજર કરી જોઈ આખા ઘરમાં અંધારું દેખાતું હતું। હવે તો બધા પોતાનું કામ પતાવી સૂઈ પણ ગયા હશે એવું લાગી રહ્યું હતું। તો સાર્થક તે ક્યાં છે? મનનો સવાલ મનમાં જ રહી ગયો અને તેની આંખમાં આંસુ સરી પડ્યા। લગ્ન સમયે
મમ્મી પપ્પાની આપેલી શિખામણ યાદ આવી ગઈ. બેટા, હવેથી તારો પતિ જ તારું બધું છે. જો તે છે તો દુનિયામાં બધું જ છે એવું માનજે. તે જેમ કહે તેમ કરજે. તેની સેવા, તેનો આદર તારો ધર્મ છે. જો તે રાતે મોડા આવે તો તેની રાહ જોઈ પછી તે ઘરે આવે ત્યારે જ સૂજે. ક્યારેય વાત કર્યા વગર રાતે ને પૂરી નહીં થવા દેતી. કોઈ પણ વાતનું સમાધાન કરી પછી જ સૂજે. એવી કેટલી બધી સલાહ, સૂચનો અને શિખામણના તે પોટલા તો લઈ આવી, પણ અહીં આવતા પહેલી જ રાતે તેના પતિ વગર તે એકલી રૂમમાં બેઠી હતી. જે સમયે વધુ તેને તેના પતિના સાથની જરૂર હોય તે જ સમયે તે સાથે ન હતો. ખબર નહીં તે આટલી રાતે ક્યાં હશે. લગ્ન કરી તે અહીં આવી ત્યારે તેની સાથે સાર્થકની રસમો હતી. તે પૂરી કરતા સાર્થક તરત જ કંઈક ખોવાઈ ગયો. હવે તો આ ધર્મ એકદમ જ અજાણ હતી. તો તે સાર્થક ને ગોતીને તેની સાથે રૂમમાં પણ કેમ લઈ આવી શકે? તો શું સાર્થક માટે આ લગ્ન જબરજસ્તીનું કોઈ બંધન હશે? પણ તે સગાઈ સમયે કેટલો ખુશ લાગી રહ્યા હતા. તેને જ મન સામેથી કહ્યું હતું કે મર્મગીતા, હું બહુ ખુશકિસ્મત છું કે તું મને મળી. તો શું તે બધું ખાલી એમ જ વાતો હતી તેની? નહીં, હું પણ આ સમયે કેવું વિચારી બેઠી છું. તે કંઈક કામ કરી રહ્યા હશે. તેને કહ્યું હતું કે તેને વિદેશ કંપની સાથે રાતે ડીલ કરવી પડે. કેમ? અહીં જ્યારે રાત થાય ત્યારે ત્યાં સવાર હોય છે, પણ આ દિવસે કામ કોણ કરતું હશે? મનના વિચારો પોતાના જ મનને સવાલ કરતા જવાબ ગોતી રહ્યા હતા. કંઈ સમજાતું ન હતું કે હવે શું કરે. તે આમ જ સૂઈ જાય કે તેના આવવાનો ઇંતજાર કરે, કે પછી બહાર જઈ આવે, જોવે કે તે અત્યારે ક્યાં છે, કે પછી ભાભીને અવાજ લગાવી પૂછે કે સાર્થક રૂમમાં કેમ ના આવ્યા. થોડો સમય વધુ ઇંતજાર કરતા તે ફરી બેડ પર આવી બેઠી. વધુ એક અડધો કલાક ઇંતજાર કરતા તે સાર્થકની રાહ જોવા લાગી. સાર્થકના આવતા તેને દરવાજો ખોલ્યો અને તે બહાર નીકળી. આખા ઘરમાં અંધારું હતું. લાગતું હતું બધા પોતાની રૂમમાં સૂઈ ગયા હશે. એમાં તો તે બધાની રૂમ પણ ઓળખતી ન હતી. આમ પણ ઘરમાં બીજું હતું કોણ? મમ્મી, પપ્પા અને ભાભી. એમ પણ ભાભી તો કેટલા વર્ષથી એકલા બની ગયા છે એવું સાર્થક તેને કહ્યું હતું. ભાઈના ગુજરી ગયા પછી ભાભીની બધી જવાબદારી તેને જ નિભાવી રાખી. એટલે તો ભાભી તેના લગ્નમાં આટલા ખુશ નજર આવી રહ્યા હતા. કદાચ તેને પણ કોઈનો સાથે મળી જશે એવું લાગતું હશે. તેને બધી જ રૂમ બાજુ નજર કરી જોઈ. એક રૂમમાં લાઇટ હજુ શરૂ હતી. કદાચ તે ભાભીનો રૂમ હોઈ શકે એવું અનુમાન લગાવતા મર્મગીતા તે રૂમ બાજુ આગળ વધી. બસ સાર્થક, તારે હવે જવું જોઈએ. પેલી તારી રાહ જોઈ રૂમમાં એકલી ક્યારની બેઠી છે. બેસવા દે ને તેને. થાકીને જાતે જ સૂઈ જશે. તો પછી આજ તારું મૂળ ત્યાં તેની પાસે જવાનું નથી એમને? તો અહીં મારી પાસે હોય તો મારો મૂડ કેમ થાય તેની પાસે? ઠીક છે, હવે વધુ ફૂલ ચડાવવાની જરૂર નથી. હું તો આમ પણ તને ખુશ કરવાના આજ ફૂલ મૂડમાં બેઠીશું. તો ફરી શરૂ કરે. પણ ક્યારે રિલેક્સ, મને થોડો આરામ તો કરવા દે. હું થાકી ગઈ ખરેખર. મને લાગે છે આજે તારી તેની સાથે નહીં, મારી સાથે સુહાગરાત હોય. એટલું પણ મન હોય તો જાને તેની પાસે પણ એક રાઉન્ડ મારતો આવ. હું કંઈ નહીં કહું. આમ પણ તે હવે તારી પત્ની છે. પત્ની જ છે ખાલી. મને બાકી તેનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તો મમ્મી પપ્પાને શોખ હતો મને પરણાવવાનો, તો પરણી ગયો. વાર્તા પૂરી.
હવે તેની રીતે અને આપણે આપણી રીતે એક એક શબ્દો મર્મગીતાને સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. સાર્થક કોઈ સાથે અહીં મજા લૂંટાવી રહ્યો હતો અને તે તેના આવવાનો ઇંતજાર કરતા તેની રાહ જોઈ બેઠી હતી. નજર સામે તો તે દસ્ય દેખાતું ન હતું, પણ સાર્થક કોઈ છોકરી સાથે અંદર છે એવું બરાબર રીતે સમજાઈ રહ્યું હતું. તેની આંખો ત્યાં જ ઊભા રહેતા આંસુથી છલકાઈ ગઈ. ભાભીના રૂમને ગોતતા તેને રસ્તામાં એક રૂમ પર અવાજ સંભળાયો. તે કોઈ બીજાનો નહીં પણ સાર્થકનો અવાજ હતો. તે અવાજ સાંભળતા તે ત્યાં જઈ ઊભી રહી ગઈ, પણ હવે વધુ સમય તે ત્યાં ઊભી રહી શકે એમ ના હતી. દોડતા તે ફરી તે રૂમમાં જતી રહી. દરવાજો બંધ કરતા ધ્રુજકે ત્યાં જ દરવાજા પાસે રડી પડી. સાર્થક કોઈ બીજી છોકરી સાથે પોતાના મનને સવાલ કરતા તેને વધુ તકલીફ થઈ આવી. સગાઈથી લઈ લગ્ન સુધી તે બધી પળો એક પછી એક તાજી થવા લાગી. આ સમય દરમિયાન તે એક બે વખત તો ખાલી સાર્થકને મળી હશે. તે પહેલી મુલાકાત વખતે પરિવાર સમય આપ્યો હતો કે તે વાત કરે. જો તેને તે સંબંધ મંજૂર હોય તો જ વાત આગળ વધારવી, નહીં તો પછી બીજા છોકરાની ક્યાં કમી છે. તેને તો સાર્થક સારો અને સંસ્કારી છોકરો જ લાગ્યો હતો, એટલે તો તેને સગાઈ માટે હા કહી દીધી હતી. પહેલી નજરમાં કોણ સમજી શકે કે છોકરો કેવો છે. સાર્થકે જેવું દેખાડ્યું એવો માને તે તો સાર્થક સાથે જીવવાના સપના સજાવા બેસી ગઈ. સગાઈ પછી તરત જ લગ્ન કરી લીધા. તે સમયે તેને લાગતું હતું કે જો થોડો સમય મળે તો બંને એકબીજાને ઓળખી શકીએ, પણ પરિવારનું એવું માનવું હતું કે જેમ કામ જલ્દી પતે એમ વધુ સારું રહે. મર્મગીતા તો આમ પણ મમ્મી પપ્પાની વાતમાં હામાં હા મેળવવા વાળી. તે જીદ કરી કે પોતાના મનનું ધાર્યું કરી કોઈ વાત ન બદલી ના શકે. આજે તે તેનું પરિણામ જોઈ રહી હતી. લગ્નની પહેલી જ રાતે તેનો પતિ કોઈ બીજી છોકરી સાથે મોજેથી રાતો ગુજારી રહ્યો છે અને તે અહીં કઈ છોકરી આવું જોઈ શકે જેની સાથે તે 4 ફેરા ફરી તેની પત્ની બની આવી છે. પોતાનું જીવન આખું તેના નામે સમર્પિત કરી દીધું છે. તે છોકરો કોઈ બીજી સાથે, આ તો લગ્નના નામે તેનો સાદો થયો કહેવાય. સાર્થકના શબ્દો હજુ એમને એમ જ કાને ગુંજતા જઈ રહ્યા હતા. આ તો મમ્મી પપ્પાને શોખ હતો મને પરણાવવાનો, તો પરણી ગયો, વાર્તા પૂરી. હવે તે તેની રીતે અને આપણે આપણી રીતે. રડતી આંખો તો હવે રડી પણ થાકી ગઈ. થાકના કારણે શરીર આખું તાવમાં તપતું જઈ રહ્યું હતું. ક્યાં તે અહીં આવી ચડી હતી જ્યાં તેનો પતિ પણ તેનો ન હતો. પોતાના પિયરમાં રાજ કરતી તે અહીં કેવી પરિસ્થિતિ વચ્ચે લડવા પહોંચી ગઈ. કોને કહી શકાશે કે તેનો પતિ તો કોઈ બીજાના અફેરમાં છે. મા બાપે તો કન્યાદાન કરી વળાવી દીધી. અરે વળાવતા સમયે કહી પણ દીધું કે બેટા હવેથી તારા સુખ દુઃખ બધું ત્યાં જ છે. તે તારું ઘર અને તારું જીવન છે. પિતાના ઘરેથી ડોલી ઉપડે જ્યારે અર્થી તો સસરાના ઘરેથી જ ઉપડે છે. આ વાતને સમજ્યા પછી તે ત્યાં જઈ કોઈ વાત કેમ કરી શકે? અહીં કોણ તેનું માનશે કે તે કહી શકે? તેને વિચાર આવ્યો કે સવારે ઉઠી ભાભી સાથે વાત કર, પણ ત્યાં સુધી તો તેને તે બધું વિચારી રડવાનું જ હતું ને. એમ જ રડતી આંખે તે બેડ પાસે આવી બેસી ગઈ. રડતા રડતા આંખ ક્યારે લાગી ગઈ અને તે ત્યાં જ બેઠા બેઠા સૂઈ ગઈ. અડધી રાત થતા સાર્થક રૂમમાં આવ્યો. તેને જોયું તો મર્મગીતાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તે હોશમાં પણ ન હતી કે તે સાર્થકને રૂમમાં આવતા જોઈ શકે. તેને મર્મગીતાને
ઉચકી અને બેડ પર સુવડાવી. તાવથી તપતા તેના શરીરને જોઈ પછી પણ તેનો ઈલાજ કરવો જરૂરી ના લાગ્યો. તેને મર્મગીતા પર બ્લેન્કેટ નાખ્યું અને તે પણ તેમની પાસે જ સૂઈ ગયો. તેના માટે ખરેખર મર્મગીતા કંઈ હતી જ નહીં એવું લાગતું હતું. તેને તો સૂતા નીંદર પણ આવી ગઈ. સવારે વહેલા જ રૂમના દરવાજા પર અવાજ આવ્યો. ભાભીના અવાજથી સાર્થકની આંખો ખુલી. તેને દરવાજો ખોલતા ભાભીને કહ્યું કે મર્મગીતાની તબિયત થોડી ખરાબ છે તો તે સૂતી છે. આમ ઘરની નવી વહુ પહેલી રાતે મોડે સુધી સૂતી રહે તે કયા ઘરમાં ચાલે. પણ ભાભી સમજદાર હતા એટલે તેને કંઈ ન કહ્યું. ભાભી તરત જ તેની રૂમમાં ગયા અને તે મર્મગીતાને માટે દવા લઈ આવ્યા. આખી રાત બિચારી તાવથી તપતી રહી અને તમે અહીં કોઈને વાત પણ ન કરી. હમણાં મોં દેખાયની રસમ માટે મહેમાન આવી જશે. આ હાલતમાં બિચારી કેવી રીતે બધા સામે આવી શકશે? દવા પીવડાવતા ભાભી સાર્થકને ખીજાતા જતા હતા. તેના અવાજથી ધીમે ધીમે મર્મગીતાની આંખો ખુલી. વગર દવાની અસરે જ તે સાર્થકને જોતા તેની બધી બીમારી કંઈક દૂર થઈ ગઈ. લો, આ તો વગર દવાએ હોશમાં પણ આવી ગઈ. શું તમે બિચારીને ખોટી બદનામ કરી રહ્યા હતા કે તેની તબિયત ખરાબ છે? જુઓ, તેના ચહેરા પર બિલકુલ લાગી નથી રહ્યું. ભાભીએ બસ એમ જ થોડી મજાક કરતા કહ્યું, સોરી ભાભી, ઉઠતા મોડું થઈ ગયું. મર્મગીતા એ ઊભા થતા કહ્યું, તમે જાઓ, હું બસ ફટાફટ હમણાં જ તૈયાર થઈ આવું. એકદમ નિરાતે તૈયાર થજે, કોઈ ઉતાવળ નથી. હું અહીં બાજુની રૂમમાં જ છું. જરૂર પડે તો અવાજ લગાવી લેજે. રૂમની બહાર જતા ભાભીએ કહ્યું. તેના જતાં જ મર્મગીતા એક સવાલી નજરે સાર્થક બાજુ જોઈ રહી. જ્યારે સાર્થક તેના જવાબમાં બસ ચૂપ તેને જ જોઈ રહ્યો હતો. કાલે રાત્રે ક્યાં હતા? મેં કેટલી રાહ જોઈ તમારી. રાહ જોતા જોતા નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ના રહી. પોતાની તકલીફને છુપાવવાની કોશિશ કરતા મર્મગીતાએ વગર કંઈ વિચારે કરે સવાલ કરી જ દીધો. એક ક્લાયન્ટનો કોલ આવી ગયો હતો. તેની સાથે વાત કરતા બહુ મોડું થઈ ગયું. હું રૂમમાં આવ્યો તો તું સૂઈ ગઈ હતી. પોતાની વાતને છુપાવી રાખતા તેને મર્મગીતા સામે જોયા વગર જ જવાબ આપી દીધો. સાર્થક આવો કોઈ જવાબ આપશે તેવી આશા હતી ન હતી. આમ પણ કયો વ્યક્તિ પોતાની હકીકત ખુલ્લે આમ કરી શકે? મર્મગીતાને પણ હકીકત સામે લાવવાનો આ કોઈ સમય બરાબર લાગી નહોતો રહ્યો. આમ પણ તે હજુ સાર્થકને ઓળખે છે, પણ કેટલો? તેને એક હળવી સ્માઇલ આપી ને વગર બીજા કો સવાલ કરે બાથરૂમમાં નાહવા જતી રહી. તે નાહી બહાર આવી તો સાર્થક સૂઈ ગયો હતો. તેને જગાડવાનો જરૂરી ના લાગતા તે તૈયાર થઈ રૂમની બહાર ગઈ. ભાભી તેના જ આવવાનો ઇંતજાર કરી બહાર જ ઊભા હતા. મોં દેખાયની રસમ પહેલા રસોઈની એક રસમ પૂરી કરવાની હતી. તે ભાભી સાથે રસોડામાં ગઈ. પહેલેથી બધું શીખીને આવી હતી એટલે રસોઈમાં જતા તે ડર નહોતો લાગી રહ્યો. અજાણ્યા ઘરમાં બધી વસ્તુ મળવી થોડી મુશ્કેલ હતી, પણ ભાભી મદદ માટે સાથે જ હતા એટલે તેને કોઈ ટેન્શન જેવું ન હતું. ટેન્શન હતું તો સાર્થકનું. જેની સાથે તે લગ્ન કરી અહીં આવી છે તે તો કોઈ બીજો ન બની રહે છે અને અહીં તે તેના ઘરના નીતિ નિયમો પાલન કરી રહી છે. રસોઈ બનાવતા મનને બહુ દુઃખ લાગી રહ્યું હતું, પણ કરે તો શું કરે? મા બાપના સંસ્કારો અને પરિવારની ઇજ્જતનો
સવાલ હતો, ભાભી આપણા ઘરમાં બીજું કોણ કોણ છે? બસ એમ જ ખાલી જાણવા માટે મર્મ ગીતાએ પૂછ્યું. મમ્મી, પપ્પા, હું અને સાર્થક. હવે તું આવી ગઈ તો તું. બસ આટલા જ છીએ. કેમ, શું થયું? ભાભીએ કહ્યું. કંઈ નહીં, બસ એમ જ પૂછ્યું. એમ તો પૂછવું ઘણું હતું, પણ તે ભાભી પૂછી પણ કેમ શકે? ભાભીની વાતથી એવું લાગ્યું કે તેને પણ સાર્થકના અફેરની કંઈ ખબર નહીં હોય. આમ સાર્થક આખી રાત કોઈ છોકરી સાથે રહે તો શું ઘરમાં કોઈને તેની જાણ નહીં થતી હોય? મનમાં જ વિચારતા તે ફરી તેના કામમાં લાગી ગઈ. રસોઈની તો રસમ પૂરી થતા તે ભાભી સાથે બહાર આવી. બધા નાસ્તા માટે તૈયાર થઈ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. સાર્થક હજુ આવ્યો ન હતો. તેને મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા અને ભાભી સાથે ટેબલ પર પીરસવાનું શરૂ કર્યું. તે પોતાનો ધર્મ નિભાવવામાં કોઈ ખામી વર્તવા દેવા નહોતી માંગતી. સાર્થક હજી સૂતો છે. રોજ તો સૂતો રહે છે, પણ આજ તો હવે તેને જાગી જવું જોઈએ ને. પપ્પાએ ભાભી સામે જોતા કહ્યું, અંકિતા, જા સાર્થકને બોલાવતી આવ. પપ્પા હવે તો મર્મગીતા જ તેને બોલાવી લાવે ને. ભાભીએ મર્મગીતાને ઈશારો કર્યો. તેનું મન બિલકુલ ન હોવા છતાં તે સાર્થકને બોલાવવા માટે રૂમમાં ગઈ. સાર્થક એમ જ ભર નીંદરમાં સૂતો હતો. તેને દૂરથી અવાજ લગાવતા સાર્થક ન જગાડવાની કોશિશ કરી, પણ તેને ન જાગ્યો. તે થોડી પાસે આવી સાર્થકના ખંભા પર હાથ મૂકતા તેને સાર્થકને અવાજ લગાવ્યો, તો પણ તે ન જાગ્યો. તેને થોડું હલબલાવતા સાર્થકને જાગવા કહ્યું. સાર્થક જાગવાની જગ્યા પર મર્મગીતાનો હાથ પકડી તેને તેની બાજુ ખેંચી ગયો. સુવા દેને, બહુ નીંદર આવે છે. મર્મગીતાએ તેનાથી દૂર થવા કોશિશ કરી, પણ સાર્થકને તેને એવી રીતે પકડી હતી કે તેની પકડમાંથી છૂટી શકે એમ જ ના હતી. સાર્થક મમ્મી પપ્પા નાસ્તા માટે રાહ જોઈ રહ્યા છે. મર્મગીતાનો અવાજ સાંભળતા તે એકદમ જ સફાળા બેઠા થતા તેને મર્મગીતાને એક જ ઝાટકામાં છોડી દીધી. તે જોતા તેની આંખોમાં આંસુ સરી પડ્યા. તે કઈ સાર્થકને કહી ના શકી, પણ તેનું દિલ ઘણું કહી રહ્યું હતું. ફરી ફરી તે વાત યાદ આવતી હતી. મમ્મી પપ્પાને શોખ હતો મને પરણાવવાનો, તો પરણી ગયો. હવે તે તેના રસ્તે અને આપણા રસ્તે. સાર્થકે પણ ફરી એક વખત પણ મર્મગીતા સામે ન જોયું. તે ઊભો થઈ સીધો નહાવા માટે જ જતો રહ્યો. તે લગ્ન પ્રત્યે કેટલો નાખુશ છે તે સાફ દેખાઈ રહ્યું હતું. તો પછી લગ્ન કંઈ તેને કોઈ બીજી છોકરીની જિંદગી તો ન બગાડવી જોઈને. મનમાંથી એ ધિક્કાર નીકળી ગયો. આમાં તે કેમ પોતાના પત્ની ધર્મ નિભાવે જ્યારે તેના પતિને તેની સાથે કોઈ મતલબ જ નથી. દિલની લાગણીને એક એવી ઠેસ પહોંચી હતી કે તેનું ચાલે તો તે અહીં એક પળ પણ ના ઊભી રહે, પણ પરિવાર ખાતર તે આજે કંઈ કરી શકે તેમ ના હતી. સાર્થક, થોડું જલ્દી તૈયાર થઈ જાજો. મમ્મી પપ્પા રાહ જોઈને બેઠા છે. પોતાની પીડાને અંદર દબાવી મૂકતા તેને ધીમા અવાજે સાર્થકને આવવાનું કહ્યું. ઓકે, તું જા, હું હમણાં આવું જ છું. સાર્થકે પણ એમ જ તેને જવાબ આપતા કહ્યું. તેને પણ અહીં જો ચાલે ને તો તે એક નજર પણ અહીં મર્મગીતાને જોવા નહોતો માંગતો, પણ હવે લગ્ન કર્યા જ હતા તો મજબૂરી તેની સાથે રહેવું પડે એમ હતું. આમ પણ તે મર્મગીતા સામે તેની કોઈ પોળ ખુલ્લી મૂકી દેવા નહોતો માંગતો. સાર્થકના કહેતા તે રૂમમાંથી બહાર નીકળતા ડાઇનિંગ ટેબલ પર આવી જાગ્યો કે મારે જવું પડશે જગાડવા. હવે તેમના આવતા જ ભાભીએ પૂછ્યું, નાહવા ગયા છે, આવે છે હમણાં, એમ કહી
તે પણ બધા સાથે જ ટેબલ પર બેસી ગઈ. આ બધું ખાલી ખોટી રીતે નિભાવવું તેના માટે કેટલું મુશ્કેલ બની રહ્યું હતું. કેટલા અરમાનો સાથે તે અહીં આવી હશે. એક છોકરીને પતિના ભરપૂર પ્રેમ સિવાય તેને બીજી વધુ આશા પણ શું હોય. જ્યારે અહીં તે જ નહોતું. કદાચ સમય રહેતો પ્રેમ થશે એ આશા પણ મળી શકે, પણ અહીં તો તે આશા પણ ન હતી. મનની અંદર તે ઉદાસીને છુપાવી રાખી તે બધા સામે ખોટી સ્માઇલ લઈ ભરી રહી હતી. જો કદાચ તેની ઉદાસી જોઈ અહીં કોઈ પૂછી લે કે તે કેમ આજે ઉદાસ થઈ બેઠી છે, તો જવાબ શું આપે? કોને કહે કે તેની સાથે 4 ફેરા ફરી આવી છે? તે તો તેની સામે જોવા પણ નથી માંગતો. કદાચ કોઈને કહે તો પણ શું તેની આ વાત કોઈ માની શકે? કેમ કે સાર્થક બહાર બધા સામે તો તેનો પતિ છે એવું જ વર્તન કરે છે. સાર્થક ડાઇનિંગ રૂમમાં આવતા મર્મગીતા પાસે આવી બેસી ગયો. તેને મમ્મી પપ્પા અને ભાભીને ગુડ મોર્નિંગ વિશ કર્યું. મર્મગીતાને તો કોઈ એવી આશા હતી જ નહીં કે સાર્થક તેને પણ આવી વિશ કરે, પણ સાર્થકે તો બધા સામે મર્મગીતાના ખંભા પર હાથ મૂકી તેની સામે એક હળવી સ્માઇલ કરતા ગુડ મોર્નિંગ વિશ કર્યું. જ્યારે કોઈ છે જ નહીં તો આ નાટક કેમ? મર્મગીતાને સાર્થકનો સ્પર્શ બિલકુલ પસંદ ન આવ્યો. તેને પોતાના હાથથી સાર્થકના ખંભા પર રહેલા હાથને હટાવી દીધો. સાર્થકને થોડું અજીબ લાગ્યું. જોકે તેને જે જોઈએ તે તો મળી જ ગયું હતું, પણ અહીં તો બધા સામે તેની બેજેતી થઈને. એમ તો કોઈની નજર તેમના બંને પર ના હતી એટલે તેને બીજું કોઈ રિએક્શન ના કર્યું. તે બીજા બધાની વાતો સાથે જોડાઈ ગયો. મર્મગીતાના પપ્પાનો ફોન આવ્યો હતો. જો આજે મેળ આવે તો આજે જ પગ ફેરાની રસમ માટે મર્મગીતા અને સાર્થક બંને ઘર આવી જાય. સાર્થકના પપ્પાએ કહ્યું, આજે તો મારે ઓફિસ પર બહુ કામ છે. સાર્થક તરત જ બોલ્યો. તેનું મન ત્યાં જવા લાગી નહોતું રહ્યું. કામ કરવા માટે બાકીના બહુ બધા દિવસો છે. આજે જે રસમ થતી હોય તે આજે જ કરવી પડે. મેં તેમને કહી દીધું છે. બપોર પછી બંને આવી જશે. પપ્પાએ એકદમ જ કડક અવાજમાં કહી દીધું. અહીં ઘરમાં તેનું જ ચાલતું હોય એવું લાગ્યું. પપ્પાના કહ્યા પછી સાર્થક તેની વાત પર કંઈ ના કહી શક્યો. જમવાનું પૂરું થતાં પપ્પા જમી ઊભા થઈ બહાર સોફા પર બેસવા જતા રહ્યા અને ભાભી ટેબલ પરથી ખાવાનું બધું સમેટવા લાગ્યા. પપ્પાની સાથે મમ્મી પણ પાછળ પાછળ જતા રહ્યા. ખાવાનું સમેટતા ભાભીની તેની સાથે વાત શરૂ જ હતી. પપ્પા સામે કોઈ કંઈ ન બોલી શકે. પપ્પા કહી દે પછી બસ તે ફાઇનલ. ભાભીની વાત પરથી તો એવું લાગતું હતું કે તેને પપ્પાની વાત ન ગમી. સાર્થક પણ થોડી વાર માટે ત્યાં બેઠો અને પછી રૂમમાં જતો રહ્યો. મર્મગીતા ભાભીની મદદ કરવા ઊભી થઈ, પણ આજ પહેલો દિવસ હતો એટલે ભાભીએ તેને કામ કરવા માટે ન કહ્યું. હવે એકલા એકલા તો તે શું કરે? એક તો તે આમ પણ સાર્થકના વાતથી ઉદાસ હતી અને એમાં પણ તેને અહીં મહેમાન બની રહેવાનું થયું તો વધુ ઉદાસ બની ગઈ. થોડી વાર સાર્થક સાથે બેસ, પછી મહેમાન આવે ત્યારે નીચે આવવું પડશે. તેને ઉદાસ થતા જોઈ ભાભીએ કહ્યું. ભાભીની વાત માની તે રૂમમાં તો ગઈ, પણ ત્યાં જતા સાર્થક સાથે વાત કરવાનું તેનું મન બિલકુલ ના હતું. સાર્થક બેડ પર બેસી તેના મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો. તે રૂમમાં આવતા બેડની બીજી બાજુ પોતાનો મોબાઈલ લઈ બેસી ગઈ. નારાજ છે મારાથી? તું પોતાની નજર મોબાઈલમાં જ રાખતા? સાર્થકે પૂછ્યું. સાર્થકની વાતનો શું જવાબ આપવો તેને કંઈ ન સમજાણું. નારાજગીની વાત તો બહુ દૂરની રહી ગઈ. તેને જ તેની સાથે કર્યું તે પછી તો તેની સાથે
વાત કરવા પણ માગતી ન હતી. તે વિચારી કઈ જવાબ આપીએ તે પહેલા સાર્થક ઊભો થઈ તેની પાસે આવી બેસી ગયો. મર્મ ગીતાનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો, આઈ એમ સોરી. કાલે રાતે કામમાં હતો એટલે મોડું થઈ ગયું હતું. આજે હવે તને છોડી નહીં જાઓ. સાર્થકના ખાલી આટલા શબ્દો તેની આંખના આંસુ બની રહી ગયા. તે ખરેખર સાર્થકને સમજી નહોતી શકતી. કોઈ સાથે આવું પણ કરી શકે તે માની નહોતી શકતી. જ્યારે કંઈ નથી ત્યારે આ દેખાડો કેમ? શું ખરેખર તે તેનાથી સોરી છે? તો તેનાથી વાત છુપાવી રાખવાનો મતલબ શું છે? કેમ તે આવું કરી રહ્યો છે? કંઈ સમજાતું ન હતું. તું રડે છે? મર્મ ગીતાના કપાળ પર હાથ મૂકતા સાર્થકે કહ્યું, ફરી ફીવર તો નથી આવ્યો ને? તને શરીર એકદમ જ ઠંડુ લાગી રહ્યું હતું. ફીવર તો નથી લાગતો. મમ્મી પપ્પાની યાદ આવે છે ને? આપણે જવાનું જ છે. તું તેને મળી લેજે. એક સાથે તે કેટલી બધી વાતો કહી ગયો. જે છોકરો સવારે તેની સામે નજર પણ નહોતો મેળવવા માંગતો તે અચાનક તેની તબિયત, તેનો વિચાર કરી રહ્યો હતો. સાર્થકની અંદર શું ચાલી રહ્યું છે તે સમજવું વધુ ને વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું. તેને પોતાના આંસુ જાતે જ સાફ કર્યા અને સાર્થક સામે ખોટી સ્માઇલ કરી. તેને સાર્થકને પૂછવાનું મન થઈ આવ્યું કે તે કોઈ બીજા સાથે પ્રેમ સંબંધથી જોડાયેલો છે તો આ લગ્ન કરવાનું કારણ શું હતું? પણ તે એવું કંઈ જ ના પૂછી શકી. તને લાગતું હશે અમારા ઘરે કેવું બધું? સાર્થક પોતાના ઘરની વાત કરતા મર્મ ગીતાને તેના ઘરના નિયમો જણાવતો જઈ રહ્યો હતો. મર્મ ગીતા કંઈ ન બોલતા બસ તેને જ સાંભળી રહી. ઘરના નિયમો તો તેના માટે કંઈ અઘરા ના હતા, પણ આમ ખોટું નાટક કરી સાર્થક સાથે રહેવું તેને અઘરું લાગી રહ્યું હતું. પહેલી જ રાત્રે જો તેની આ વાતની જાણ ના થઈ હોત તો કદાચ વાત આજે કંઈક હોત. પણ હવે તેના માટે સાર્થકને પોતાનો પતિ તરીકે સ્વીકાર કરવો બહુ મુશ્કેલ બની રહ્યો હતો. મનની વાત મનમાં જ દબાવી મૂકતા તે કોશિશ તો કરી જ રહી હતી કે તે પણ સાર્થકની જેમ ખોટું નાટક કરે, પણ તે કોઈ એક્ટર ન હતી કે તે બરાબર નાટક કરી શકે. તેની અને સાર્થકની વધુ વાત થાય તે પહેલા ભાભી મર્મ ગીતાને બોલાવવા માટે આવી ગયા. નીચે મહેમાન બધા આવી ગયા હતા. સાડીના પલ્લોથી ઘૂંઘટ કાઢતા ભાભી તેને બહાર લઈ ગયા. ઘૂંઘટ વચ્ચે તેના ચહેરા પરની સુંદરતા કંઈક ખોવાઈ રહી હતી. જો કે અહીં તો પહેલી જ રાત્રે તેની સુંદરતા વિખાઈ ગઈ હતી. તે બહાર આવી સોફા પર બેઠી. બધી સ્ત્રીઓ તેનો ઘૂંઘટ ઉઠાવતા તેને એક નજર હોય પોતાની રીતે તારીફ કરી, ગિફ્ટ આપી બેસી જતી. એમાંથી કોઈએ ના સમજી શક્યું કે આ સુંદરતા પાછળ છુપાયેલો એક ચહેરો રડી રડી કેટલો કાળો પડી ગયો છે. શું બધું સ્ત્રીની જિંદગી આવી જશે? કદાચ તેને પતિનો પ્રેમ તો મળતો હશે, પણ અહીં તો તેની કોઈ આશા ના હતી. એક સ્ત્રી તેના સિવાય બીજું શું ઈચ્છે છે? મર્મ ગીતા જે ખરેખર જોઈતું હતું તે ના મળતા તેને વધુ તકલીફ થઈ રહી હતી. આ બધી રસમો વચ્ચે પણ તેનું મન અહીં રહેવા કે બધા સાથે બિલકુલ માની નહોતું રહ્યું. કેવી આ બધી રીત રિવાજો હતા જ્યાં પતિ માટે સોળે શણગાર સજવામાં આવે, છતાં પણ તે પતિ આવી ખૂબસૂરત પત્નીને છોડી બહાર વલખા મારતો હોય. એક દિવસ પહેલા જે ઘર ગીત ગુંજન અને હસી મજાકથી ગુંજતું હતું તે એકદમ જ શાંત લાગી રહ્યું હતું. મહેમાનો તેના ઘરે જતા રહ્યા હતા. હવે ઘરમાં બસ
મમ્મી પપ્પા અને ભાઈ 3 વધ્યા હતા. તે સાર્થક સાથે પોતાના જૂના ઘરમાં પ્રવેશી. આ ઘર હવે તેના માટે પારકું બની ગયું હોય એવો આભાસ થતો હતો. જે પહેલા તે કેવી ખીલતી હસતી ઘરમાં આવતી, તેના બદલે આજે એકદમ જ શાંત, જાણે અહીં તે મહેમાન બની આવી રહી હોય એવું લાગતું હતું. તેના આવવાના સમાચારથી મમ્મી પપ્પા તેની રાહ જોઈને બહાર બેઠા હતા. દીકરી પહેલી વખત ઘરે આવવાથી મા બાપના ચહેરા પર કોઈ પ્રકારે ખુશી સમાતી ન હતી. દીકરીને વળાવી દીધા પછી તેનો ભાર કેટલો હળવો બની ગયો હોય એવું લાગ્યું. મમ્મી પપ્પાને નજર સામે જોતા તે સીધી આવી ભેટી જ પડી. ઘરથી નીકળતા તેને મનમાં નક્કી કર્યું હતું કે તે મમ્મી પપ્પા સામે જય રડશે નહીં, પણ અહીં આવતા તે પોતાના મનને બાંધેલું ના રાખી શકી. તેનાથી રડાઈ ગયું. આ આંસુ મમ્મી પપ્પાથી અલગ થવાના ન હતા. આ આંસુ સાર્થકે તેની સાથે જે કંઈ કર્યું તે માટે હતા. કેટલા વિશ્વાસથી મમ્મી પપ્પાએ સાર્થકના હાથમાં તેનો હાથ આપ્યો હશે. તે વિશ્વાસ લગ્નની પહેલી જ રાત્રે ક્ષણભંગુર બની રહી ગયો. તે જેની સાથે જીવનભર રહેવા માટે ગઈ હતી, તેના બદલે તે તો કોઈ બીજી છોકરી સાથે જીવનભર રહેવાના સપના સજાવી બેઠો છે. એમાં તે તેના દિલમાં, તેના ઘરમાં જગ્યા કઈ રીતે બનાવી શકે? કાલે ઉઠી કદાચ એવું પણ બની શકે કે સાર્થક તેને ઘરે લઈ આવે અને એમને ડિવોર્સ આપી ઘરેથી જવા માટે પણ કહી દે. તો પછી તે ક્યાં જાય? તેનો તો હવે અહીં પણ કોઈ હક ન હતો. પોતાનું હકનું તેને જે આપવાનું હતું તે તેની ડોલીની સાથે મમ્મી પપ્પાએ કરિયાવરના રૂપમાં આપી દીધું હતું. હવે તો તે સિવાય બીજું અહીં તેને આપવા માટે કંઈ ના હતું. કદાચ જો તે માગે અને તેને આપે, પણ કંઈક પણ તે હવે માગી પણ કેમ કહી શકે? તે તો પરાયું ધન કહેવાય. બેટા, અંદર ઘરમાં આવતા રહો. પપ્પાના શબ્દોએ તે મમ્મીથી અલગ થઈ. આંખમાં આંસુ એમ જ જળજળતા હતા. પહેલી વખત આવે ઘરે ત્યારે થોડું દુઃખ તો લાગે. મમ્મીએ આંસુ લૂછતા કહ્યું. મમ્મીની વાતને તે સમજી રહી હતી, પણ અહીં તેની પેડા તેના દુઃખને કોણ સમજી શકતું હતું? તે બધું જ પોતાના દિલમાં છુપાવી રાખે. તે ખોટું હસવાની કોશિશ તો કરી રહી હતી, પણ તેનાથી વારે વારે રડાઈ જતું હતું. કહેવાનું મન થઈ આવતું હતું કે પપ્પા બસ હું આવું, કોઈ નાટક નહીં કરી શકું. મારાથી કોઈ મતલબ વગરનો સંબંધ નહીં નિભાવાય. પણ તે એવું કેમ કહી શકે? જ્યારે આવા કહ્યા પછી મમ્મી પપ્પાને કેટલી તકલીફ થશે તે જાણતી હતી. ઘરમાં આવી તે મમ્મી પપ્પા પાસે સોફા પર બેઠી. સાર્થક પણ તેની પાસે જ બેઠો જ હતો. તે જેવી રીતે સગાઈ પછી અહીં આવી બેસતો, બસ તેવી જ રીતે તે અહીં બેઠો હતો. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો. તેને જોતા જ કોઈ કહી પણ ન શકે કે તે આ લગ્નરૂપી બંધનથી ખુશી નથી. તેને તો જાણે ઘરમાં કામ કરવાવાળી, કામવાળી અને બહાર મજા લેવા માટે બહારવાળી મળી ગઈ હતી. કેમ છે, મારું શું કરે ત્યાં બધા? પપ્પા એવી રીતે પૂછી રહ્યા હતા, જાણે તે કેટલા વર્ષોથી તે ઘરમાં રહેતી હોય. લગ્નને હજુ એક દિવસ થયો છે. કાલે આ સમય પર તેની જાન માંડવે આવી હતી અને આજે તે સાર્થક સાથે પગફેરાની રસમ માટે આવી છે. બધા એકદમ જ મજામાં છે. તેને પપ્પાને કહ્યું, પણ પોતે કઈ હાલતમાં છે તે ના કહી શકી. થોડી વાર બસ પપ્પા સાથે સાર્થકની વાત ચાલતી રહી. ત્યાં જ તેનો ભાઈ મિથુન આવી ગયો. આવતા જ તેને તેની મજાક મસ્તી શરૂ કરી દીધી. તેના માટે કદાચ હજુ તે અહીં જ છે એવું લાગતું હતું. મમ્મી
દીદી એક જ દિવસમાં તે કેટલી બદલી ગઈ હતી. જે મિથુનની મજાક મસ્તી સાથે હંમેશા ચીડતી કે પછી તેની મજાક બનાવી દેતી, તે છોકરી આજે ખામોશ થઈ બેઠી હતી. ખરેખર સમય સાથે બધું જ બદલે છે. જીજુ, તમે દીદીને ધમકી આપી તો નથી આવ્યા ને કે અહીં ત્યાં જઈ કંઈ બોલવાનું નહીં, બસ ચૂપ બેસી રહેવાનું? મને તો એવું જ લાગે છે. બાકી હું કંઈ બોલું અને તે ના બોલે તેવું બને જ નહીં ક્યારેય. મિથુનની મજાક ભરી વાતો ચાલતી જઈ રહી હતી. એમાં મનથી આવે તો ક્યારેક તે બોલતી, બાકી મિથુનની બધી વાતોનો જવાબ સાર્થક જરૂર આપતો. તે અહીં એવી જ રીતે રહેતો હતો જેવી રીતે કે તેનું આ પોતાનું જ ઘર હોય. મર્મ ગીતા તેની સામે જોઈ રહેતી. કોઈ આટલું પણ નાટક કેમ કરી શકે જેના માટે આ સંબંધનું જ કોઈ મહત્વ ના હોય? મમ્મીના અંદર બોલાવતા તે પછી અંદર જતી રહી. મમ્મી સાથે વાત કરવાનો આ સમય બરાબર હતો. મમ્મી તેને આપવાના કપડાં અને તેના ઘરના માટેના જે કપડાં લીધા હતા તે બતાવી રહ્યા હતા. મર્મ ગીતાને તે બધામાં કોઈ મન ન હતું. તે સાર્થક વિશે કહેવા માંગતી હતી. મમ્મી, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલને. સાર્થક, શું થયું છે? તું આવી રીતે ત્યારથી કંઈ ઉદાસ હોય એવું લાગી રહ્યું છે. સાર્થક કંઈ કહે છે તને? ના, તો ઘરથી કોઈ કહે છે તને? ઘરે તો ત્યાં બધા બહુ સારા છે. જો મારું તારે હજુ ત્યાં એક દિવસ પણ પૂરો નથી થયો. એક દિવસમાં તું નક્કી ન કરી શકે કે કોણ કેવું છે. ક્યારેય આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે તો ક્યારેક બહારથી સાંભળેલી વાતો પણ સાચી બની શકે. તું થોડા દિવસ રહે, બધાને ઓળખ, પછી વિચારજે કે તે કેમ છે. શરૂઆતના દિવસે બધું એવું જ લાગે છે, પછી ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. મમ્મીએ તો વાત સાંભળ્યા વગર જ સમજાવી તેને ચૂપ કરી દીધી. એમાં તે મમ્મીને સાર્થકની કોઈ હકીકત કેમ કહી શકે તે પણ સમજે છે. શરૂઆતમાં બધું એવું જ હોય, પણ પહેલી જ રાતે પોતાનો પતિ તેની સાથે નહીં પણ કોઈ બીજી સાથે રાત ગુજારવા જાય તેવું તો ના હોય ને. મમ્મી પપ્પાને મળી તે સાર્થક સાથે જ ઘરે જવા નીકળી. ઘરે જતા રસ્તામાં તેને થોડી વાર બેસવાનું મન થઈ આવ્યું. તેને સાર્થકને કહ્યું, પણ સાર્થકને કામ હતું અને તે આમ તેને કોઈ જગ્યા પર એકલો બેસવા ન દઈ શકે. હવે પતિ કહે પછી તેના વિરુદ્ધ જઈ તેની સામે કોઈ આર્ગ્યુમેન્ટ તો ના જ કરી શકાય. તે વગર કંઈ કહે ચૂપ સાર્થક સાથે ચાલવા લાગી. ઘરે આવતા સાંજ થઈ ગઈ હતી. સૂર્ય આથમી પીળી ચાદર પાથરતા ધીમે ધીમે અંધારું થતું જઈ રહ્યું હતું. ભાભી સાંજની રસોઈની તૈયારી કરવા લાગ્યા હતા. અહીં ઘરનું બધું કામ ભાભી જ કરતા હોય એવું લાગ્યું. મમ્મીજી થોડી ઘણી હેલ્પ કરી આપતા હશે, બાકી તે બધા કામ જાતે સંભાળી લે છે. પોતાના પતિ વગર અહીં રહેવું તે પણ કોઈ ફરિયાદ વગર બધું કેમ સંભાળી લેતા હશે? શું તેને ક્યારે એમ વિચાર નહીં આવતો હોય કે મારે શું કે હું બધું કરું? જ્યારથી તે અહીં આવી ત્યારથી તે ભાભીને ભાગમદોડ કરી કામ કરતા જોઈ રહી હતી. છતાં પણ તેના ચહેરા પર ન તો ઉદાસી હતી, ના કોઈ પ્રત્ય ધૂણા. શું એક સ્ત્રીની જિંદગી આવી જ હોય છે? મનમાં જ સવાલ જાગી ઉઠતો. તે ફરી તેના મનમાં જ તે સવાલને દબાવી મૂકતી. તે પણ ભાભીની જેમ ચહેરા પર સ્માઈલ લાવવાની કોશિશ કરતી. તેને અને સાર્થકને ઘર આવતા જોઈ ભાભી તરત જ ઊભા થઈ તેની પાસે આવ્યા. તેના હાથમાં રહેલી બેગ લઈ લીધી અને તે તેમને અંદર લઈ આવ્યા. કેટલી સંભાળ રાખતા હતા તે તેની, જાણે તે અહીં તેની પોતાની દેરાણી નહીં
પોતાની નાની બહેન હોય. ભાભી, તેમાં બધા માટે કપડાં છે, મર્મગીતાએ કહ્યું. તે ભાભીને ના કહેતા પણ ભાભીએ બેગ લઈ સોફા પર મૂકી દીધી. પછી તે ફરી તેના કામ માટે નીકળી જવાના હતા. મારા માટે પણ છે, મર્મગીતા ના કહેતા ભાભી પાછળ ફરી તે બેગ હાથમાં લીધી. હા, મમ્મીએ તમારી પસંદની સાડી આપી છે, મર્મગીતાએ ભાભી પાસે આવતા કહ્યું. હું લઈ લઉં કે અંદરથી કે તું આપી મને? બેગ ખોલતા તેને મર્મગીતાને એમ જ પૂછ્યું. મારું બધું તમારું જ છે ને, તમે જ લઈ લો ને, મર્મગીતાના કહેતા ભાભીએ તરત બેગ ખોલી એક એક કરતા તેને બધો સામાન બહાર કાઢ્યો. બધા માટે એક એક જોડી કપડાં હતા. તેમની સાડી હાથમાં લેતા ભાભી મર્મગીતાના મમ્મીના વખાણ કર્યા વગર ના રહી શક્યા. ખરેખર તેની પસંદગી જ સાડી હતી. તે જોઈ તે બહુ ખુશ થઈ ગયા. તેના ચહેરા પરની આ સ્માઇલ નકલી ન હતી. તેની સાર્થકને પણ કપડાં આપ્યા હતા. સાર્થકને તો બહુ પસંદ ના આવ્યા હોય એવું લાગ્યું. તેને બધા સામે ખોટું ખોટું હાથમાં લઈ નીચે મૂકી તેના કામમાં માટે જતો રહ્યો. પપ્પાને સાર્થકનું આ રીતે કરવું ન ગમ્યું. તે સાર્થકને રોકે તેને કંઈ કહે તે પહેલા જ મમ્મીએ તેને કંઈ પણ બોલતા રોક્યા. પપ્પાએ પછી તેના ઘરના સમાચાર પૂછ્યા અને તેમની સાથે થોડી વાતો કરી. પછી તો તે પણ ભાભી સાથે જ રસોઈમાં જતી રહી. હવે તેની બધી રસમ પૂરી થઈ ગઈ હતી. હવે જેમ ભાભી રહે તેમ તેને રહેવાનું હતું. પણ છતાં પણ આજે ભાભી તેને કોઈ કામ કરવા દેવા નહોતા માંગતા. તો પણ તે અહીં ભાભી સાથે જ બેઠી રૂમમાં એકલી જઈ કરે પણ શું? લે, તેના કરતા ભાભી સાથે વાત કરતા અહીં કંઈક નવું જાણવા મળે. તે ભાભી સાથે એમ જ વાતો કરતા બેસી રહી. ભાભી રસોઈ બનાવતા તેની સાથે વાત કરતા જઈ રહ્યા હતા. મન પણ શરૂ. આત્મા જ્યારે હું અહીં આવી ત્યારે અહીં બહુ બધું અજીબ લાગતું. મારું મન વારે વારે ઘર જવા ભાગતું. તમારી જેમ અમારે પણ તરત જ સગાઈ અને પછી લગ્ન એમ જ હતા. હું તો અહીં આવી ત્યારે કોઈ નહીં. મમ્મી હતા તો મમ્મી સાથે હું શું વાત કરું? મારે તો લગ્ન સમયે ઉંમર પણ એવી કોઈ ખાસ નહોતી. હશે કંઈક 18 વર્ષ જેટલી. હું આ ઉંમરે ડર પણ એટલો હોય કે સાસુ સાથે વાત કરતા પણ ડર લાગે. મારે તો એવું મૂંઝાવાનું થતું કે કંઈક પૂછવું હોય તો કોને પૂછવું? વાત કરતા જ ભાભીએ તેવી પોતાની વાતો શરૂ કરી દીધી. તમારે ભાઈને પૂછી લેવાય ને, શું પૂછવું? એમને તેને કંઈ ખબર હોય તો કહે ને. એમાં પણ તે કઈ વાત જ કરે. મારે તો બહાર પણ મૂંઝારો અને રૂમમાં પણ મૂંઝારો હતો. તેને તો ખબર નહીં ક્યારે મારી સાથે વાત કરવામાં મન લાગ્યું જ નહીં. મારા લગ્ન કરીને આવ્યા ને 6 મહિનામાં તો તે જતા પણ રહ્યા એવું નહોતું લાગી રહ્યું. તે એકદમ જ બિંદાસ વાતો કરે જતા હતા. તમને ક્યારે એમ ન થયું કે હું અહીં બધું કોના માટે કરું છું? પહેલા થતું, પછી મેં મારા મનને મનાવી લીધું. હવે તો અહીં જ બધું છે એવું મને લાગે. મારે તો મારા પપ્પાના ઘરે પણ એવું ન હતું કે હું ત્યાં જઈ રહી શકું. આમ પણ મારે બીજા લગ્ન નહોતા કરવા તો ત્યાં જવાનો કોઈ ફાયદો ન હતો. પરેશના ગયા પછી પણ મેં આ ઘરને મારું કરી જ રાખ્યું. મમ્મી પપ્પાએ મને પોતાની દીકરી હોય એમ જ રાખી. પપ્પાનો સ્વભાવ આમ કડક પણ તેને મને ક્યારેય કંઈ કહ્યું નથી. એટલે જ તો આ બધું છોડી જવાનું મન ક્યારેય ના થયું. મમ્મી પપ્પાની સેવા કરતા
મને આનંદ આવે છે. તે ભાભીની વાતને સાંભળી રહી. અહીં તે એકલી જ નથી. અહીં તો બધી સ્ત્રીઓ આવી જિંદગીનો સામનો કરી રહી છે. તે પણ વગર કોઈ ફરિયાદે, એકદમ જ હસતા મોઢે. તેમાં ભાભીને તકલીફ કેટલી! પતિ વગરનું જીવન, તે પણ ખાલી બધાની સેવા સાકરી જ કરવાની ને. તેની આગળ અહીં તેનું પોતાનું દુઃખ તેને કંઈ નહોતું લાગી રહ્યું. ભાભી સાથે વાત કરતા મને ઘણું સારું લાગી રહ્યું હતું. બીજું કંઈ તો તે ન સમજી શકી, પણ ભાભી સાથે વાત કરતા તે એટલું તો સમજી શકી કે જે કંઈ છે બધું સ્ત્રી પર નિર્ભર છે. જો એક સ્ત્રી સમજી શકે ને તો બધું જ મળી શકે, પણ તે સાર્થક સાથેના સંબંધને મજબૂત બનાવી શકે. પોતાના જ મનને એક સવાલ થયો, મિત્રો હવે આગળ કહાની શું વળાંક લેશે એ આપણે બીજા એપિસોડમાં સાંભળીશું. એટલે કે આ વાર્તા હજી અધૂરી રહી ગઈ છે, એટલે આનો બીજો એપિસોડ સાંભળવા માટે અમને કોમેન્ટ કરી જણાવી શકો છો. એટલે તમને બીજો એપિસોડ કાલે મળી જશે. અને હા, તમારે શું વાર્તા વિશે કહેવું છે એ કોમેન્ટમાં કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ આપણે બીજા એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, અમારાથી કોઈ પણ જાતની ક્યાંય પણ ભૂલ હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.